નમસ્કાર મિત્રો, જય ભીમ, જય સંવિધાન. મિત્રો, આ ઓડિયો ખાસ કરીને સાંભળજો. રાજકોટના જે સંજયભાઈ, જે બાબરા તાલુકાના જે કીડીના જે વશરામ ભુવા હતા, અને જે આ ભાઈ સંજયભાઈ જે વશરામભાઈ ભુવા પછી જે જોવડાવા ગયા હોય અને જે મતરેલું પાણી જે ભુવાએ આપેલું હોય વશરામભાઈ જે આ સંજયભાઈને, અને જે આ સંજયભાઈએ જેને પાણી પીધેલું હોય, અને આ સંજયભાઈનું એવું કહેવાનું છે કે મને મારા શરીરની અંદર અને મારા કાનની અંદર જે બૈરા બોલતા હોય એવો અવાજ આવે છે. મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને એવી રીતે બધી વાતચીત કરે છે, અને મને ક્યાંય હક નથી લેવા દેતા. અને કામ ઉપર જાઉં છું તોય પણ મને નકરો બાયુનો અવાજ આવે છે, અને પણ પગ પણ દુખવા મળે અને માથું પણ દુખવા મળે, અને મારે દવા પણ ચાલુ છે. એવી રીતે બધી વાતચીત કરી. એટલે મનસુખભાઈ રાઠોડે એવી રીતે વાત કરી કે ભાઈ તમારે થોડોક મગજમાં થોડોક ફેરફાર થઈ ગયો હોય એવું લાગે છે, કે ડગલી સટકી ગઈ હોય તો જ અવાજ આવે, નકર કાંઈ અવાજ આવતો નથી. એટલે આ ભાઈ તો એમ કહે છે કે ના ના, કે સત્ય છે, મને આ પાણી મચેલું પીધું ત્યાર પછી મને હક જ નથી થતું, અને મને આવી રીતે માથું દુખે છે અને પગમાં દુખે છે, અને જે મને નકરી બાય બોલતી હોય એવો ભાસ થાય છે, અને મને ક્યાંય શેન નથી પડતો. અને રાતે હું ત્યારે મને શાંતિ થાય છે, બાકી મને આખો દિવસ એનો આખો બાયુનો બાસ થાય છે. તો એવી રીતે મિત્રો વાત કરી. આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો. અને જે મચેલું પાણી જે આપેલું છે જે ભુવાએ, અને એની ઉપર પણ આ ભાઈ એમ કહે છે હું એક્શન લઈશ. ને આ ભુવા જે છે વશરામભાઈ, તે 2-4 વર્ષ પહેલા પણ પાસા થયા છે કોરોના વખતે. અને અત્યારે આ ભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કરી, અને જે આ મગજની બીમારી હોય એવું લાગે છે, અને મનસુખભાઈ રાઠોડને વારંવાર કહે છે કે મને આવી રીતે બાસ થાય છે, બાયુનો અવાજ આવે છે. તો એવું કાંઈ હોતું નથી. ખરેખર મગજની અંદર ડગલી સટકી ગયું હોય તો આવી રીતે બધું એ થતું હોય છે, અને એવા ને એવા વિચાર લાવતા હોય. અને ઘડીક કહે છે બેન આવે છે, અને ઘડીક કે બાય આવે છે, અને ઘડીક કે મારા મમ્મી પાછા થયા એ આમાં બોલે છે, ને એવી રીતે બધી વાતચીત કરે છે. અને મનસુખભાઈ રાઠોડે એવી રીતે વાત કરી કે જો આ તે પાણી પી ગયો હોય ને તને આવું થઈ ગયું, એટલે હું પાણી પી જાઉં, તને સારું થઈ જતું હોય. તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો, અને આ વિડીયો વધુમાં વધુ આ શેર કરજો, એટલે તમને પણ ખબર પડશે કે આ સંજયભાઈની વાત સાચી છે કે ખોટી છે. અને અંધશ્રદ્ધામાં બહુ આ ભાઈ પડી ગયેલા હોય એવું લાગે છે. અને પછી એમ કહે છે હું વિજ્ઞાન રાથાને અને તમારા ઓડિયા વિડીયા બધું સાંભળું છું, પણ હું વિજ્ઞાનમાં માનતો હતો, પણ હવે મને આવું થવા મળ્યું, એટલે ખરેખર હું આ સત્ય છે. આવું રીતે મને કાનની અંદર બાય આવે છે, અને આવું બધું થાય છે આ પાણીનું મતરેલું પીધું ને એટલે. તો મનસુખભાઈ એવી રીતે વાત કરી કે આ ઓડિયો વાયરલ થશે, એટલે તમારે જરૂરથી આ જે બાસ થાય છે શરીરની અંદર અને કાનની અંદર એ વયો જાય. તો આ વિડીયો વાયરલ કર્યો, અને આખો રેકોર્ડિંગ સાંભળો એટલે તમને પણ ખબર પડશે. તો સાંભળો આ રેકોર્ડિંગ. હાલો. હા, મનસુખભાઈ રાઠોડ બોલો. હા. એ મનસુખભાઈ, આપણે એક પ્રોબ્લેમ એવી છે ને કે એ મેં અનેક પ્રકારને ગયો ભૂવા પાસે, પણ ખાતો નથી સોલ્વ, એવો પ્રશ્ન છે મારો. શું છે? એમાં શું છે, મારે અંદરથી એક હું ભૂવો હતા ને જે કીડી ગામ છે વશરામ દાદા, હા. એની પાસે ગયો તો, બરોબર. વસરામ દાદા ગુજરી ગયા એની 2-3 વર્ષ થયા કોરોનામાં. ના ના, વશરામ દાદા કીડી હો. હા હા, ઈ ગુજરી ગયા છે એટલે તમે. ગુજરી ગયા છે. હા. તો એક ભાઈને મેં હમણાં ફોન કર્યો ને, એમાં એના કાર્ડમાં 2 નંબર હતા, સુરેશભાઈ દાના. હા, ઈ એના છોકરો છે. હા, તો એને મેં નંબર આપ્યો, એને ફોન કર્યો, મેં કીધું વશરામ ભુવા અહીંથી ઘરે મારે જોવડાવવાનું કામ છે, તો કે હા એ અહીંથી આવી જાવ રવિવારે. ઈ તો એના છોકરા કરતા હોય પણ ઈ તો ગુજરી ગયા. એટલે એમાં શું છે, મારો પ્રશ્ન એવો છે કે એ જીવતા ને એને મને પાણીનો લોટો મંદિરે હું ગયો ને, હું બહુ હેરાન થતો ને, તો એ પાણીનો લોટો પાયો ને એ પછી મારે આ અવાજ ચાલુ થઈ ગયો છે, અંદરથી અવાજ આવે છે. એક બાઈ માણાનો અવાજ આવે, જીવાય મરી ગઈ ને એવો અવાજ સતત બોલા કરે છે, અને મને હું કામમાં પણ હક નથી લેવા દેતી. માનસિક બીમારી થઈ ગઈ છે, એટલે મગજના. હા, માનસિક ના માનસિક થઈ ગયું હતું, માનસિક બીમારી થઈ ગઈ હતી. અને મેં ડોક્ટર ને કીધું કે ડોક્ટર આ અવાજ પછી આવે ભેગો, તો કે એ બધું બંધ થઈ જાય. એની દવા 2-3 મહિના મેં 4 મહિના પીધી, પણ અવાજ મને આપણે તમે કેમ વાત કરો છો એમ એ વસ્તુ મારી વાત કરે કે વાત એટલે જ કરે છે, મૂળ ડગરી સટકી ગઈ. ના 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 મનસુખભાઈ, એવું નથી. આ મારો પ્રશ્ન તમને મગજમાં નહીં બે, પણ એ વસ્તુ જે છે ને એ બોલે. અવાજ જે આવે પછી આમ ભાસ થાય, ભૂત જેવું દેખાય, ચિત્ર દેખાય, રાતે ઊભા થઈ જાવ, આ બધી વસ્તુ ડગરી સટકી હોય. નહીં ચિત્ર રીત છે એવું નહીં, અવાજ આવે છે રીત છે. તમે કેમ મારી અત્યારે ફોન માં બોલો છો એમ બોલે છે. મગજની અંદર એવી કેસેટ ખરી ગઈ છે, એમ કહું ક્યાંય અવાજ આવે બાપાના ઘરે? નહીં મનસુખભાઈ, હું ખોટું નહીં બોલું. માં તું કોઈ વાતમાં સમજી જાય. તારું નામ શું છે?
સંજય છે રામોદ માતા રમેશભાઈ કરીને ઈ મારા હગા માતા. હું 1 વર્ષ રહ્યો મનસુખભાઈ ત્યાં કને રામોદ. હા એ ભલે રહ્યો પણ મૂળ તારા મગજમાં દવા ચાલુ કરી દે. પ્રકાશ મોઢાની કોઈ સારી હોસ્પિટલની દવા લઈ લે એટલે અવાજ બંધ થઈ જાય, નકર અવાજ ચાલુ જ રહે. ના ના મેં દવા લીધી, ચાલુ પીવું છું 4 મહિનાથી મનસુખભાઈ, પીવું છું દવા, પણ એનો અવાજ નથી બંધ થતો. મેં આપણે હજી કામ નથી કરતી દવા. ઈ તને મેળ આવી છે ને ત્યાં જ અવાજ બંધ થાય, ત્યાં લગન નો થાય. મને અવાજ એ વસ્તુ શું કે મને એમ કહે છે કે હું નહીં સારું, હું કઈ બંધ થાય નહીં. મને ચોખ્ખું એમ બોલે છે કે તારે જ્યાં જવું હોય ત્યાં જા. મેં કીધું આ મનસુખભાઈ ને કહું તો. હા એ ક્યાંય જવાની જરૂર નથી, બંધ થઈ જાય. એ મૂળ મગજમાં અંદર ડગરી હોય ને ત્યાં તડ પડી છે જો, એટલે એ જગ્યા થઈ ગઈ, ત્યાંથી અવાજ ચાલુ થઈ ગયો. ના ના આ મને પાણી લોટો પાયો ને ત્યાંથી ચાલુ છે. મનસુખભાઈ તમને ગમે એમ ખોટું લાગશે પણ હું સાચું મને પાણી લોટો પાઈ દે છે, તને સારું થઈ જતું હોય મને પાઈ દે. નહીં, હકીકતમાં રીતસર નું એના માતાજી મને રોયા, સપને આવ્યા, બધી વાત હોય કરી, સપને હોય આવેલા છે. ખોટું નહીં બોલું મનસુખભાઈ. પાછા સપના બોલાવી લે ને, તને આવતા હોય તો બરકી લે રાતે પાછા સપના કે મારી કાલ પાછી આવે એટલે તારું સારું થઈ જાય. તો હવે મારે રૂબરૂ કાલ ત્યાં જવાનું છે કીડી ગામ. એને કહ્યું ભાઈ મને આ અવાજ તો અહીંથી ચાલુ થયો છે ને અહીંથી તમારે બંધ કરવાનું ન થાય તો હું કાયદેસર કાર્યવાહી કરે. એ અવાજ એમાં પીવડાય એનો વાંક નથી. એ અવાજ એની કીધે ચાલુ બંધ થાય નહીં. ઈવડે માથે ધોળમાં તારા મગજમાં વાંધો છે એટલે તું હું કહું છું દવા લઈ લે. દવા મનસુખભાઈ 4-5 મહિનાથી આ કઈ આજકાલની નથી. અમુક બિચારા ગાંડા થઈ ગયા, રોડ માં રખડે છે ને દવાઈ કામ ન કરતી. આમ થોડાક દી કર્યા કરે હાવ ખાઈ જાય. હા ઈ વાયરસ છે એક જાતનો. એટલે એમાં તમારે દવા લઈ અને નીંદર કર હારી. નીંદર તો કરું છું કાયમ, દવા પી નીંદર આવી જાય છે મનસુખભાઈ. કેટલા વાગ્યા થી કેટલા વાગે હુઈ જાય? હું 10 વાગ્યા થી સવારે 7 વાગે ઉઠું. હા તો હરકી નીંદર કરી લે એટલે તને છે ને નીંદર કરવાથી થોડોક ફેર પડશે. નીંદર કરવાથી? હા, બાકી નકર અવાજ ચાલુ જ રહે. હુઈ જા પછી અવાજ નો આવે. હા હુઈ જાવ પછી નથી આવતો. દિવસના સતત આવ્યા રાખે છે. અહીંયા હું માતાજીને પાઠ નાખીને પૂછું છું. હા તો પૂછો ને જરીક. એટલે તું હુઈ જાય ને પછી અવાજ નહીં આવે અને દવા ચાલુ રાખજે. અને આ જે મનમાંથી ભ્રમ છે બધા કાઢ નાખે એટલે સારું થઈ જાય. એ હા તો વાંધો નહીં મનસુખભાઈ. અને તારો ફોટો મોકલ. આ વિડીયો મૂકતા નહીં તમે મનસુખભાઈ. હું ઘરનો માણસ છું. મુંજા ત્યાં રામોદ માર માસાને રહી છે. ઓમ તો વિડીયો ઓમ મૂકતા હોય આમ વાયરલ કરતા હોય ખાલી. એ તને આ મગજ ની અંદર તારા જે દેવનો પ્રોબ્લેમ છે એટલે તારા અવાજ બંધ કરવો હોય ને તો વિડીયો મૂકો છો. એમાં શું છે, હું ન્યાનો જ છું. ન્યાનો ભાણિયો છે ઓલા રમેશભાઈ ભાનુબેન ને ઓળખો ત્યાં હું રહેતો હતો. તમને રમેશભાઈ ડાયાભાઈ રાઠોડ. હા અને તમને ઓળખો. તમારા માતાજી માંડવામાં હું આવ્યો હતો. મેલડી માનો માંડવો તમે કર્યો હતો ને ત્યારે? મેં એક વાર કર્યો જ નથી. ના ના એક વાર કર્યો. હું ત્યાં હતો 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પહેલા. હું રોજ માંડવા કરું છું પણ કલર ના માંડવા કરું. કઈ હું ત્યાં હાજર હતો મનસુખભાઈ. ત્યાં હું રહેતો હતો. ખોટું નહીં બોલું. તું આ દવા લઈ લે નગર મારા ઘરે માંડવો નાખી તું. એટલે આ વિડીયો વાયરલ ન કરતા મનસુખભાઈ આપણો. જો અવાજ બંધ કરવો હોય તો વાયરલ કરવો પડશે. અવાજ બંધ કરવો હોય તો થઈ જાય અવાજ તો વાયરલ કરો તો વાંધો નહીં. અવાજ તારા તરત જ વાયરલ થયા ભેગો તરત તારો અવાજ બધો બંધ થઈ જાય. હા તે વાંધો નહીં ભલે. અને તું મને કાલ ફોન કરજે. તારો અવાજ બધો બંધ. હા તે વાંધો ને કાલ ફોન કરે પાકું. તમે તારો ફોટો મોકલે એટલે હું તો અવાજ બંધ કરો ફોટો જો. ફોટો? હા કેમ કે ફોટો નથી મારી પાસે. હા વોટ્સએપ પર ફોન નથી? નહીં. હે ફોન વોટ્સએપ વાળો છે પણ એમાં ફોટો નથી મારો આમાં. તો ફોટો પાડી નાખ. ફોટો પાડીને નાખું? હા ફોટો પાડલે સારો કરીને મસ્ત. ઓલા મોકલતા નથી આવડતું વોટ્સએપ નું એવું. પાવડર છે તો સેડા નથી. મનસુખભાઈ એ મોકલતા નથી આવડતું પાછું. એ તો તું ભાઈ ફોટાનું કઈક કરી એમ કહું. એ નકર તમારી રીતે ગમે એ મૂકી દેજો ને ફોટો. ના ના અવાજ બંધ કરવો હોય ફોટો નાખો છો. ફોટો મારી પાસે છે અને ગમે એ મોબાઈલમાં કેમેરામાં પાડી લે ને ફિલ્ટરમાં ફોટો હારો નથી પાડતા આવડતું તને? મને એ મોકલતા પાછું નથી આવડતું. ઈ કોઈ ભણેલો કોઈ છોકરો બાજુમાં હોય ને કે આ અવાજ એટલે જ આવે છે. તું ભણેલ નથી ને? હા એટલે અવાજ ચાલુ એટલે હમણાં તારે અવાજ બંધ કરવો હોય તો બધું તારે ફોટા મોકલવો પડે. આ તો માતાજીના પારે બધું મૂકવું પડે કાકા. હા કેમ કે હું અડકા મેલડી નો ભૂવો છું.
તમે ભુવા સાચી વાત છે. એનું કારણ છે કે તમે માતાજીને માંડવો કર્યો હતો ને તે હું હતો ત્યાં એટલે તમને હા એટલે તેથી કહું છું. તેથી મને છે ને આભૂષણ ને રાખડી બાંધી હતી. હે હું પઢિયાર ભૂવો છું. હું છે ને તમને કહું મનસુખભાઈ વૈશે માતાજીને હું તમને સાચી વાત કરું ને બીજી હા મેં માતાજીને માનતો પછી ઘરમાંથી સામુંડમાનો ને હનુમાન દાદાનો ફોટો આમ અમારું બાજુના ઉકાળામાં નાખી દીધો ને તે મને આમ મગજ કામ કરતો મારો બંધ કરી દીધો. હું કામે ગયો ને કાંઈ યાદ જ ન રહે મગજ કામ કરતો બંધ કરી દીધો. પાછો મારો ફોટો લઈને હતા ને એ ઠેકાણ પાટા મૂક્યા ને તો મગજ રેડી થયો. પાછું મેં કીધું અવાજ મારાથી કુળદેવીથી બંધ ન થાય તો આ ફોટા ને બોટા નાખી દો માનવાનું બંધ. બધું નાખી દીધું ને તો મારો મગજ સાવ કામ કરતો બંધ થઈ ગયો. કામે ગયો ને કઈ યાદ જ ન રહે. ઓલો ભાઈ કે હવે કેમ આમ થાય? ઈ ફોટા રાખ ને તો એમ તો થાય જ. એટલે એ ફોટા ના મેં પછી ત્યાંથી લઈ અને પાછા મંદિરમાં મૂકી દીધા ને તો રેડી થઈ ગયું. હા ઈ તું મૂળ ભણેલ નથી ને હા હા એટલે તને અભણતાનો અવાજ આવે છે. અભણતાનું? હા જો તું બીકોમ કરેલું હોત ને એમ તો હું ભણેલ છું એમ તો બધી મારી પાસે જનરલ નોલેજ છે પણ મારી પાસે છે ને એટલે કેટલું ભણ્યો તું? હું 10 ભણેલો છું. હા મારી પાસે જનરલ નોલેજ છે અને તમારા વિડીયો હોય તે હું જોઉં છું બધા ભુવાના બધા. ઓકે તમારા વિડીયો બધા જોઉં જનરલ નોલેજ છે આપણી પાસે. કેટલા તમારા જે દુનિયાના વિડીયો આવે ને જે આ ભુવાના લગતા પર્દાફાશ કરો છો ને એ બધા મેં સાંભળેલા મનસુખભાઈ. ઓકે હાલ તો તારો અવાજ તો બંધ થઈ જાય ને એ તું અવાજ તને કોઈ તો ન કરવા દઉં. તો મનસુખભાઈ તમે જ મારા ભગવાન. તું મને કાલે રિંગ કરજે. હા પણ ક્યાંય જો માતાજીના મંદિરે ગયો છે ને તો અવાજ ચાલુ થઈ જાય. હા તો ન જાવ હાલો. એનું કારણ છે તારા મગજની અંદર તું કોઈ ડોક્ટરની સલાહ લઈ અને દવા ચાલુ રાખજે અવાજ બંધ થઈ જાય. મૂળ અવાજ છે ને ઈ ભ્રમ કરી ગયો છે એટલે ઈ અવાજ ચાલુ રહી. તમને ભ્રમ લાગે છે પણ તમે જેમ વાત કરો છો ને મારી હારે એમ ઈ વસ્તુ વાત કરે છે મારી હારે. બાય હોય તો તારા લગ્ન થઈ ગયા? બાય લગ્ન નથી થયા. તો પછી એની હારે પૈણી લે એટલે તારા અવાજ કરે ને કામે કરે બે થાય. પણ એ બાઈ કોણ છે એ નામ દઉં તમને? હા એ બાઈ માં મારી માં મરી ગઈ છે ને એના અવાજમાં આવે ને એક જણા મેં પૂછ્યું ને કે આ વસ્તુ કોણ છે તો કે અઢીની રમત પડી છે. અઢીની રમત છે ખીમડિયાની અઢીની. તો અઢી આખરી બોડીઓ ને ખીમડીઓ ની છે. પછી મને એને કીધું પછી માંડવા બધે હાલે છે એટલે અટાણાથી નવરા ન હોય તોય અવાજ આવે છે. હા તોય અવાજ આવે સતત અવાજ. આપડી નાઈટમાં બધે અટાણ માંડવા હોય અટાણ બધા રાખડી બંધ ને પઠિયાર ભૂવા બધે અટાણ એક રાતની અંદર 40 માંડવા આખા ગુજરાતમાં 200 માંડવા હોય છે. અને એ વસ્તુને હું ગાઈડ દઉં કે તારી માને આમ તો મને માથું દુખાડે. રીતસર નું મનસુખ ખોટું નહીં બોલું. મારા બાપના છોકરા મારો બાપ એક જીવે હું એમ કહું ને એને ગાઈડ દઉં ને એટલે મને માથું દુખાડવા માંડે કા પગ દુખાડવા માંડે એવું રીતસર કરે. આ વસ્તુ ઓરિજિનલ છે તમે માનો કે ન માનો. ના ના ઈ તો ઓરિજિનલ. હું મનસુખભાઈ અટાણ સુધી દેવી દેવતાને માનતો નહીં. ભણ્યો ત્યાંથી કે દેવી દેવતા ભૂત ભુવાન દાખલા આ વસ્તુ ખોટી હોય હું માનતો નહીં. પણ મારી આઈડિયા આ વસ્તુ બની ને તઈથી મને થોડુંક થયું કે નહીં આ વસ્તુમાં થોડુંક છે કાંઈ. હા ઈ મૂળ સટકું છે સમજો. હા તે જ કમાઈને સટકી છે. કમાન તો મને હાવ સટકી જ ગઈ હતી આ વસ્તુ આવ્યા પછી. હા એટલે ઈ મુદ્દો એટલો જ છે પણ તને ઈ દેવ તરીકે ભાસ દેતા હોય બાકી બીજું કઈ છે નહીં. હા મૂળ કમાઈને સટકી છે. પણ આ અવાજ આવે ઈ કમાન તો અત્યારે મારી રેડી થઈ ગઈ દવાથી. દવા પીવું છું ને તે પછી કમાન રેડી છે પણ આ અવાજ એક મારું લોહી પીવે. ભાઈ ના હું તને કઉ છું કમાન રેડી થઈ જાય ને એટલે અવાજ બંધ થઈ જાય. અવાજ જ્યાં લગન ચાલુ રહી ને ત્યાં લગન માની લો કે આ જે અણીએ છે સટકેલી છે થોડી. ના ઓમ સડકે ઓમ મારું મગજ તો રેડી કામ કરે બધું કામકાજમાં તમામ વસ્તુ તમારા વિડીયો સાંભળવું બધું જો એમ દાંત કાઢવું બધું આવે પણ તને અવાજ ચાલુ થઈ જાય ને તો બીજા અવાજ તને ન આવે ઈ જ અવાજ આવે. અવાજ એના ઈ બોલે તમે કેમ રીતસર નો બોલો છો ઈ રીતે ઈ બોલે છે. તમે બોલો છો ને એમ ઈ શું કે જીવાય હજી બાઈ છે છોકરી છે? બાઈ છે. પણ તને કેમ ખબર બાઈ છે છોકરી છે? અવાજ માટે આપડે તમારો અવાજ માટે મને ન ખબર પડી જાય કે તમે ભાઈ છો. એમ નહીં પણ બાઈ છે છોકરી છે કે ઈ તો બાઈ ના અવાજ બાઈ છે મારી માં મરી ગઈ હતી ને એનો જ અવાજ રીતસર નો છે.
તો તારી માનો જ અવાજ હશે. હા તો માનો તો અવાજ બધે ના આવે, મને મારી માનો અવાજ રોજ આવે. એમ નહીં, મને તો આ રિક્ષર નું કેવું તને હેરાન કરે અને સતત મને હેરાન કરે, અવાજ કરીને મને કામમાં ડિસ્ટર્બ કરે છે, બરોબર. કાંઈ વાંધો નહીં. હું વિજ્ઞાન ને ટેકનોલોજી ને માનવા વાળો માણસ હતો, એને બદલે મને અટાણે એમ થાય છે કે આ મારે શું થઈ ગયું. કાંઈ વાંધો નથી ભાઈ. તે અટાણે કયા ડોક્ટર ની દવા હાલે છે? દવા હાલે છે આપડે જુનાગઢ ઓલા શું નામ ઉવાજી, 1 મિનિટ આ ફાઇલ માં જરીક જોઈ લો. હા જો ઈ એટલો વાંધો છે. ઈ અટાણે તાર જોવું પડ્યું ને, હે તાર અટાણે જે વાયસા વગર જો તને યાદ નથી રહ્યું ને, વાયસા એમાં શું છે, યાદ શક્તિ મારે થોડીક ઓછી છે. હા ઈ જ ઝટકી ગણાય કમાઈને ભાઈ. ઈ યાદ શક્તિ ઈ જ મહાશક્તિ. એ મનીષ ગોંડા જો યાદ આવી ગયું. હાલો રેડી. હા બસ હાલો ઓકે. તું હવે દવા ચાલુ રાખજે. હા બરોબર. હા હા ઓકે. અને તારો ફોટો મને મોકલ. ફોટો હા. તો અટાણા નથી, હું સાંજે અમારો ભાઈ ભણેલો છે ને એ આવે ને એને ભાઈ તું કહે ને હું દવા ભણેલો છું. હું 10 ભણેલો છું પણ મેં કોઈ દી ફોટા કોઈને મોકલ્યા નથી, એવું હું કઈ યુઝ કરતો નથી. એટલે સાંજે ઓકે હાલ વાંધો નહીં. આ ઓડિયો વાયરલ કરવામાં તારે મંજૂરી છે ને? તારો અવાજ બંધ થઈ જાય તો બંધ થઈ જાય તો મંજૂરી છે. હા પણ બંધ વાયરલ કરે એટલે અવાજ બંધ થઈ જાય. હા તો આપડી મંજૂરી. હા. એ મનસુખભાઈ ઓલો ફોટો મોકલી દીધો. હા કોણ બોલો? હું સંજય બોલું. હમણાં આપણે ફોન ઓલો નતો કર્યો, અવાજ આવે છે ઈ. હા ઓલી બાઈ નો તમે અવાજ આવે ને? હા હા બસ એ. હાલો બંધ કરાવી દો. બીજું હા મેલડીમાં મત ભરોસો રાખજો. મેલડીમાં માટે. હા તો મિત્રો તમે આવું રેકોર્ડિંગ તો પણ ક્યારેય નહીં સાંભળ્યું હોય. જે આ સંજયભાઈએ જે આ મનસુખભાઈ રાઠોડને બધી વાતચીત કરી કે જે આ બાબરા તાલુકાના જે કીડીના જે આ ભોવા હતા, વશરામ ભોવા, એને પાણી મને મતરેલું પાયું અને મને પછી આ જે મગજમાં જે બાસ થવા મળ્યો અને જે બાય બોલવા મળી, એવી રીતે બધી વાત કરી. અને મનસુખભાઈ રાઠોડે એવી રીતે કીધું કે તું મને પાણી પાઈ દે તો ભલે મારામાં આવી જાય, તને સારું થઈ જાય. એટલે આવું કાંઈ હોતું નથી. ઘણા બધા દાણા જોવડાવવા જતા હોય છે પણ આવી રીતે કાંઈ થતું નથી. આવો તો પેલો દાખલો બન્યો આવો સંજયભાઈને કે જે આ મગજની અંદર જે બાઈ બોલે છે અને આ બાઈને ગાળ્યું દે તો એને વધારે માથું દુખે અને પગ દુખે. એવી રીતે બધી આ સંજયભાઈએ વાતચીત કરી. અને જે સંજયભાઈએ એવી રીતે કીધું કે મારા જે મંદિરમાં જે ઘરમાં જે માતાજીનો ફોટો હતો એ ઉકળામાં નાખ્યા હોય એટલે મને વધારે મગજ સટકી ગયું અને વધારે બાસ થવા માંડ્યો અને ઘડીક કે મારી મમ્મી મરી ગઈ એને મગજમાં આવે છે. અને આવી રીતે મિત્રો બધી વાતચીત કરી. અને જે આ ભાઈ સંજયભાઈ છે તે ઓડિયો વાયરલ કરવાનું પણ ના પાડ્યું. અને મનસુખભાઈ રાઠોડે કીધું કે તારે ફોટો તો મોકલવો જ પડશે અને તો જ આ વિડીયો વાયરલ કરશું ને તો જ આ મગજમાંથી તારે બધું નીકળી જાય ઢૂં. કારણ કે આ ભાઈ નકરું મગજમાં એવું ઢૂં લઈને બેહતા હોય એટલે આને એકને એક મગજમાં રાખતા હોય એટલે આવું બધું થતું હોય છે. બાકી આવું કાંઈ હોતું નથી. અને ભાઈને દવા પણ ચાલુ છે જુનાગઢની, કઈ હોસ્પિટલમાં દવા ચાલુ છે એ ભાઈને ખબર નથી. ને પછી એમ કહી છે કે હા મારે હું વાંચીને કહું કે મારે કયા હોસ્પિટલની દવાખાનાનું આ મારે ચાલુ છે. એટલે આ ભાઈને ખરેખર મગજની ડગલી છટકી ગઈ હોય એવું લાગે છે. અને તો મિત્રો આ રેકોર્ડિંગ તમે આખું પૂરેપૂરું સાંભળ્યું તો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર વધુમાં વધુ આ વિડીયો શેર કરજો અને કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ સંજયભાઈ છે એને કાનની અંદર અવાજ આવે છે. તો મિત્રો વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયોમાં. ત્યારથી જય હિન્દ, જય ભારત.